ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ભરૂચ પાલિકા તંત્ર દોડતું થયું છે। કાંસની સફાઈમાં પાલિકા તંત્રની બેદરકારી સામે આવી હતી। માકતમપુર વિસ્તારમાં વરસાદી કાંસની કોઈ જ સાફ સફાઈ કરાઈ ન હતી। ગુજરાત ફર્સ્ટે સમગ્ર ઘટનાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા છે। ભરૂચ નગરપાલિકાએ વરસાદી કાંસની સફાઈ શરૂ કરાવી છે અને એચજી પટેલ એજન્સીને કાંસની સફાઈની કામગીરી સોંપવામાં આવી હતી। બધી જ કાંસોની સફાઈ કરવામાં આવેલ છે, પરંતુ આ વોર્ડ નંબર 6 માં નારાયણ હોસ્પિટલની સામેની જે કાંસ છે એમાં પોકલેન્ડ ઉતારી સફાઈ કરવામાં આવેલ હતી, પરંતુ ગયા વર્ષે આ રોડને અડીને જ કાંસ છે એટલે એમાં કોઈ પડે નહીં અને કોઈ જાનહાનિ ના થાય એ માટે અહીં જે છે જાળીનું કામ કરવામાં આવેલ હતું। એટલે જેટલા ભાગમાં જાળી છે એટલા ભાગમાં પોકલેન્ડ ઉતારી નહોતું શકાયું, એના કારણે જે થોડો ભાગ બાકી રહેલ છે એ આજે અમે સ્થળ નિરીક્ષણ કરી અને વચ્ચે જાળીમાં વચ્ચે ગાળા ખોલી અને પોકલેન્ડથી સફાઈ કરી અને ફરીથી જાળી લગાવવાનું આયોજન કર્યું છે અને લગભગ 2 દિવસમાં સફાઈ થઈ જાય, જે બાકી રહી છે એનું આયોજન કરી લીધેલ છે। ભરૂચ જિલ્લામાં નગરપાલિકા દ્વારા કાંસ સફાઈમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ફર્સ્ટે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ભરૂચ નગરપાલિકા સફાળું જાગ્યું છે। વરસાદી કાંસ સફાઈમાં મોટી વેઠ ઉતારવામાં આવી હતી, પરંતુ વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 6 મકતમપુર વિસ્તાર છે। મકતમપુરમાં લોખંડની જાળીના કારણે કાંસની સફાઈ કરવામાં ન આવી હતી અને વરસાદી કાંસ સફાઈ ન થવાના ચોંકાવનારા અહેવાલો ગુજરાત ફર્સ્ટે પ્રકાશિત કર્યા હતા। વરસાદી કાંસ છે, તમે જોઈ રહ્યા છો, વરસાદ ગણતરીના કલાકો, ગણતરીના દિવસો બાકી છે, પરંતુ સફાઈ વરસાદી કાંસ સફાઈના બહાને મોટું કૌભાંડ થતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા। આ કાંસની અંદરનો જે કચરો છે તે પણ તમે જોઈ રહ્યા છો, સામેની સાઈડ જ એનો નિકાલ કરવામાં આવ્યો છે, જો કે તેને ઉઠાવી લેવાનો હોય છે। ફરી વરસાદ વરસશે અને પાછો કચરો અંદર જ આવશે, જેના કારણે ફરી કાંસ જામ થવાની શક્યતા છે। વોર્ડ નંબર 6 ની વાત કરવામાં આવે, મકતમપુરના વરસાદી કાંસની સફાઈમાં મોટી વેઠ ઉતારવામાં આવી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, પરંતુ તેઓએ એવું બહાનું બતાવ્યું હતું કે મશીનરી વરસાદી કાંસમાં ન જવાના કારણે કાંસ સફાઈ થઈ ન હોવાનું કહેવામાં આવ્યું હતું। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સંપૂર્ણ જે વરસાદી કાંસ છે તેની જે લોખંડની જાળી છે તેને હાલ વેલ્ડિંગથી છૂટી કરવામાં આવી રહી છે અને છૂટી કરી અને આમાં મશીનરી ઉતારીને ખાસ કરીને કાંસ સફાઈ કરવામાં આવશે। પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસ સફાઈના બહાને મોટા કૌભાંડ થતા હોય તેવા અહેવાલો મળી રહ્યા છે। 27 કાંસ સફાઈ પાછળ 50 લાખ રૂપિયાનો ખર્ચો દર વર્ષે કરવામાં આવે છે અને એક જ એજન્સીને કામ આપવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આજે ભરૂચ નગરપાલિકાએ જે વરસાદી કાંસની સફાઈ થઈ જ નથી તેનું ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કરી અને જે લોખંડની જાળી છે તેને વેલ્ડિંગ વડે છૂટી પાડી અને વરસાદી કાંસની અંદર મશીનરી ઉતારી સાચા અર્થમાં કાંસ સફાઈ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।